નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઉનાના સીમર બંદર પર નવા બંદર પોલીસે બાતમીના આધારે દરિયામાં પેટ્રોલિંગ કર્યું। આ દરમિયાન શંકાસ્પદ બોટમાંથી 400 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત 35 લાખ રૂપિયાથી વધુ હતી। મહારાષ્ટ્રથી ગીર સોમનાથ જિલ્લામાં સપ્લાય માટે આવેલા આ જથ્થા સાથે પોલીસે 10 લોકોને ઝડપી પાડ્યા। મોટી માત્રામાં દારૂનો જથ્થો હોવાથી બોટને કાંઠે લાવવામાં આવી પોલીસને ઘણી મુશ્કેલી પડી। આખી રાત ચાલેલા ઓપરેશન બાદ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ઉનાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે અને 35 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે। પોલીસે દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું અને ગીર સોમનાથ થી આ જે દારૂનો જથ્થો છે તે આવી રહ્યો હતો, સાથે જ મહારાષ્ટ્રથી આ જથ્થો ગીર સોમનાથ પાસે આવી રહ્યો હતો। આપને જણાવી દઈએ કે 35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। પોલીસે આખી રાત ઓપરેશન કર્યું ત્યારે આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે। તો પોલીસે દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે અને 10 લોકોને ઝડપી પાડ્યા છે। આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રથી ગીર સોમનાથ જિલ્લામાં સપ્લાય માટે આવેલા આ જથ્થા સાથે પોલીસે 10ને ઝડપી પાડ્યા। મોટી માત્રામાં દારૂનો જથ્થો હોવાથી બોટને કાંઠે લાવવામાં પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આ સાથે જ પોલીસે દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। આ સાથે જ વધુ વિગતો માટે અમારા સંવાદદાતા ધર્મેશ જેઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધર્મેશ, આ મોટી માત્રામાં દારૂનો જથ્થો આવી રહ્યો હતો મહારાષ્ટ્રથી અને પોલીસે આખી રાત ઓપરેશન કર્યું ત્યારે આ સમગ્ર જે દારૂનો જથ્થો છે તે ઝડપાયો છે, સાથે 10ની ધરપકડ કરાઈ છે। હાલમાં વધુ અપડેટ્સ। કૃપા, વાત કરવામાં આવે તો ઉનાના સિમર બંદર પરથી અંદાજિત 35 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ગીર સોમનાથ જિલ્લાના બંદર વિસ્તારમાં સપ્લાય કરવાનો હોય જે અંગેની બાતમી પોલીસને મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને મોડી રાત સુધી દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। જે બાબતને લઈ પોલીસને એક શંકાસ્પદ બોટ જણાઈ આવતા એ બોટમાં તપાસ હાથ ધરી હતી, જેમાંથી 400 પેટીથી વધુ જેટલો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત 35 લાખ રૂપિયા જેવી થઈ રહી છે। હાલ આ દારૂનો જથ્થો લાવવા માટે પોલીસને મોડી રાત સુધી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। પોલીસે હાલ આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો કોનો હતો અને કોને સપ્લાય કરવામાં આવવાનો હતો તે અંગેની તપાસ હાથ ધરી છે। જી કૃપા। બિલકુલ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારના કિમિયા અપનાવવામાં આવે છે। 35 લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે, વિપુલ માત્રામાં જથ્થો છે। પોલીસની આ અંગે કઈ પ્રતિક્રિયા સામે આવી? ના, આ બાબતે પોલીસની પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ અંદાજિત 9 જેટલા બુટલેગરો અને એક સગીર વયનો બુટલેગર મળી કુલ 10 જેટલા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। બિલકુલ, તો પોલીસે પેટ્રોલિંગ જ્યારે હાથ ધર્યું ત્યારે પોલીસને કોઈ બાતમી મળી હતી, તેને લઈને કઈ વિગતો? ના, એ બાબતને લઈને પોલીસને બાતમી મળી હતી કે આ દારૂનો જથ્થો છે દરિયાઈ વિસ્તારમાં, મતલબ કે અમરેલીના બંદર પરથી ગીર સોમનાથ જિલ્લા તરફ આવી રહ્યો હોય એ બાબતની બાતમી મળી હતી। એ બાબતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી। એ બાબતને લઈને પોલીસને એક શંકાસ્પદ બોટ જણાઈ આવતા એ બોટમાં પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાંથી બોટમાંથી અંદાજિત 400 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જી કૃપા। બિલકુલ, તો દિવાળીનો તહેવાર નજીક છે અને સાથે નવા વર્ષનું પણ આગમન થવાનું છે। મોટી માત્રામાં આ રીતે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિપુલ માત્રામાં દારૂનો જથ્થો આવે છે। આ પાછળ હાલમાં જે વિપુલ માત્રામાં જથ્થો ઝડપાયો છે અને સપ્લાય કરવામાં આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, કોનો હાથ છે આમાં? ક્યાંથી આ દારૂનો જથ્થો આવે છે તેને લઈને કઈ અપડેટ સામે આવી છે? મળતી માહિતી મુજબ આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સપ્લાય કરવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો છે કોને સપ્લાય કરવામાં આવ્યો હતો તે બાબતને લઈને પોલીસે હજુ સુધી કઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી। બિલકુલ, આ અંગે અમે આપની પાસેથી વિગતો લેતા રહીશું। હાલ આ વિગતો આપવા બદલ આપનો આભાર। તો મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે। આપને જણાવી દઈએ કે 35 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો। આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું પડ્યું હતું અને 9 બુટલેગર અને સાથે એક સગીર બુટલેગર 10 લોકોને હાલ તો પોલીસે ઝડપી પાડ્યા છે। આ અંગે હજુ અપડેટ સામે નથી આવી, આપને અપડેટ સાથે તે પ્રમાણે જણાવતા રહીશું। અને હાલ તો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે અને પોલીસે આ અંગે તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે।